રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ 3 દિવસ અનેક જિલ્લામાં ગરમીને લઈને અપાયો છે યલો એલર્ટ 40 ડિગ્રીને પાર પારો જવાની હવામાન વિભાગની આગાહી। નર્મદાના રાજપીપળામાં સોનીની દુકાનમાં લાગી આગ એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મચી અફરાતફરી તમામ ગ્રાહકોનો આબાદ બચાવ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ। અમરેલીના બગસરાના લુંધિયા ગામે લાગી આગ શોર્ટ સર્કિટના કારણે ઘઉંના પાકમાં લાગી આગ 10 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ જતા ખેડૂતને નુકસાન। ભરૂચમાં ભર ઉનાળે જોવા મળ્યો ચોમાસા જેવો માહોલ ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણીનો થયો વેડફાટ થોડા સમય પહેલા જ 2 કરોડના ખર્ચે બનાવાઈ હતી પાણીની ટાંકી। સુરતમાં 2 વિદ્યાર્થીનીના આપઘાત કેસ બંને યુવતીના પ્રેમી સાથે બ્રેકઅપ થતા ભર્યો આપઘાતનું પગલું બંને યુવતીઓનો મોબાઈલ ચેક કરતા થયો ખુલાસો સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળ્યા હતા મૃતદેહ।